ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. આપણે જે ભણ્યા છીએ એ અદિશ સ્વરૂપ છે. શું છે આપણે કયું સૂત્ર ભણ્યા છીએ? V બરાબર IR. બરાબર. શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધીના થોડાક સૂત્ર છે એ 2 મિનિટમાં લખાવી છીએ. તમે પણ લખો અને તમે પણ લખો. છેલ્લા પેજ ઉપર જલ્દી લખો. V બરાબર IR. પછી એક આરનું સૂત્ર હોય, R બરાબર રો L બાય A. ઉપર નીચે L થી ગુણો એટલે L રો L સ્ક્વેર છેદમાં L ગુણ્યા A એટલે V થઈ જાય. V એટલે કદ. પછી આ સમીકરણને જ પાછું, બારીઓ ખુલ્લી છે ને, આ સમીકરણને જ પાછું ઉપર નીચે A થી ગુણો એટલે રો L ઇન્ટુ A ભાગ્યા A નો વર્ગ. ફરીથી આમાં ઉપર નીચે L થી ગુણ્યું છે, આમાં ઉપર નીચે A થી ગુણ્યું છે. A ઇન્ટુ L એટલે V થાય. એટલે અહીંયા આપણે લખી નાખીએ. તો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે. પછી લંબાઈ વધારતા R બરાબર N સ્ક્વેર R0. N શું છે? તો કેટલા ગણી લંબાઈ વધારી એ છે. પછી શું જોયું હતું? I બરાબર પ્રવાહ ઘનતા જોઈ હતી, અથવા આની પછી છે ને રોનું વાહકતા જોયું હતું. વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 બાય રો થાય. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. પછી અવરોધના વ્યસ્તને શું કહેવાય? અવરોધના વ્યસ્તને વાહકત્વ G બરાબર 1/R થાય. ઇંગ્લિશમાં એને કંડક્ટન્સ કહેવાય. શું થયું? તો હમણાં લખી લે, એમાં કંઈ અઘરું નથી. આ આઉટ ઓફ ટેક્સ જ છે. G એટલે કે 1/R થાય. બીજું કંઈ એમાં છે ને? નથી આવ્યું તો કરી નાખશો, વાંધો નહીં. વાહકતા એટલે અવરોધકતાનું વ્યસ્ત છે, બીજું એમાં કાંઈ છે નહીં. આ અવરોધકતા એનું ઊંધું કરો એટલે શું આવે? વાહકતા. બસ, બીજું કાંઈ નથી. એકમ એ ઊંધા થઈ જશે, પારિમાણિક સૂત્રો એ ઊંધા થઈ જશે, બધું ઊંધું હશે આના. પછી કાલ આપણે ભણ્યા હોય I બરાબર જા કોસ થીટા. ભાઈ પૂરું બોલવું. જ્યારે થીટા 0 હોય ત્યારે આપણે કહી શકીએ કે I બરાબર જા. થીટા 0 ક્યારે હોય? કે જ્યારે પ્રવાહ છે ને એ લંબ રૂપે પસાર થતો હોય ને ત્યારે. બરાબર, ત્યારે થીટા 0 થાય. બસ આટલી વસ્તુ આપણે કહી દીધી. તો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો અદિશ સ્વરૂપથી શરૂઆત કરીએ કે V બરાબર IR. આ સ્વરૂપ આપણે જાણીએ. R ની કિંમત મૂકી દઉં એટલે V બરાબર I. R એટલે આવશે રો L બાય A. રો L ના છેદમાં L ને સામે ઘા કરો V ના છેદમાં, એટલે V બાય L ઇઝ ઇક્વલ ટુ I રો ભાગ્યા A. આપણને ખબર હોય આની ઉપરથી કે જે બરાબર I બાય A થાય. એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા થાય. તો અહીં રિપ્લેસ કરો કે I બાય A ને શું કહેવાય? જે બાજુમાં રો એમનેમ, V બાય L એમનેમ. હવે તમે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા હોય કે હવે V બરાબર ED થાય. V બરાબર કે જ્યાં D એટલે અંતર, તો એને તમે L પણ કહી શકો. અંતરનું નામ છે X કયો, Y કયો, D કયો, L કયો. આપણે L કહીએ. એટલે V બરાબર શું થાય? E ઇન્ટુ L ને નીચે જવા દો એટલે V બાય L એટલે શું થાય? આ આપણે જાણતા હોવા જોઈએ. મૂકી દો ઉપર. એટલે કે V બાય L એટલે E થાય. E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ રો અથવા 0.
રો ને નીચે ઘા કરો એટલે E બાય રો ઇઝ ઇક્વલ ટુ જે. એકના છેદમાં અવરોધકતા અને વાહકતા. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. એટલે અહીંયા E અહીંયા આવશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ જે. કારણ આપવું હોય તો આપી દેવાનું કે 1 બાય રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થાય. સિગ્મા એટલે કે વાહકતા. વ્યવસ્થિત લખીએ તો જે બરાબર સિગ્મા ઈ. સિગ્માનો ટાંટિયો થોડોક લંબાઈ દેવાનો એટલે 6 થી થોડોક અલગ લાગે. સદિશ આપી દઈએ. પ્રવાહ ઘનતા સદિશ છે, સામે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, એટલે આ સદિશ નિયમ છે. આ છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. જે બરાબર સિગ્મા ઈ. શું નામ છે? જે બરાબર સિગ્મા ઈ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. ખુદ ઓહમને નહોતી ખબર આવું સ્વરૂપ હોય તો આપણે પછી બનાવ્યું. ચાલો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. આની પછીનો બીજો ટોપિક ઓહમના નિયમની મર્યાદાઓ. ઓહમના નિયમની મર્યાદાઓ. ઓહમનો નિયમ છે શું? પહેલાં વી બરાબર IR ન કહેતા, એ સૂત્ર છે. ઓહમનો નિયમ શું છે કે વી ચલે છે I, કે પસાર થતો પ્રવાહ એ લાગુ પાડેલ સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. પસાર કરેલો પ્રવાહ લાગુ પાડેલ સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તમે બહારથી મોટું સ્થિતિમાન લાગુ પાડો, મોટો પ્રવાહ આવશે. નાનો સ્થિતિમાન લાગુ પાડો, નાનો પ્રવાહ આવશે. બે ભેગા ભેગા આગળ વધશે અથવા ઘટશે. એવું નહીં થઈ જાય કોક વધારે વધી ગયું તો વાહે પ્રવાહ ઓછો વધ્યો, એવું નહીં થાય ઓહમના નિયમ પ્રમાણે. પણ ઓહમનો નિયમ સાર્વત્રિક નથી, બધે લાગુ પડતો નથી. ઓહમનો નિયમ સાર્વત્રિક બધે નહીં લાગુ પડે. અમુક એવી રચનાઓ આપણને મળશે કે જેની માટે વી અને આઈ ભેગા ભેગા સમપ્રમાણમાં આગળ વધતા નથી. વી વધારો તો કદાચ આઈ ઘટે વધે, નક્કી ન કહેવાય. આવી રચનાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. તો આનું એક નામ છે જે આપણને ટેક્સ્ટમાં નથી આપેલું, કે જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે ને. ઓહમનો નિયમ એટલે કે વી અને આઈ સમપ્રમાણમાં હોય, આનું પાલન કરે ને એને કહેવાય ઓહમિક રચનાઓ. ને શું કહેવાય? ઓહમિક રચના. જે ન કરે એને નોન ઓહમિક રચનાઓ. નોન ઇંગ્લિશ વર્ડ છે એનો. ઓહમિક કંડક્ટર્સ અથવા રચનાઓ. યાદ રહેશે, તમારી રીતે લખી નાખજો. આપણે એ મર્યાદામાં એ લખવાનું છે કે કઈ કઈ એવી રચનાઓ છે કે જે ઓહમના નિયમનું પાલન નથી કરતી. એટલે આપણે કહીશું એને ઓહમના નિયમની મર્યાદાઓ. તો લખતા જઈએ કે ઓહમનો નિયમ સાર્વત્રિક નથી. ઓહમનો નિયમ સાર્વત્રિક નથી, એ બધે લાગુ પડતો નથી. એટલે કે બધી રચનાઓ
ઓહમના નિયમનું બધી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી નથી. તો એના ઉદાહરણ લઈએ. પહેલી મર્યાદા કે ઓમભાઈ કહી ગયા કે વી અને આઈ હંમેશા સમપ્રમાણમાં હોય. મર્યાદામાં એવું લખશું કે બધી રચનાઓ માટે, અથવા તો વી અને આઈ હંમેશા સમપ્રમાણમાં હોય એવું જરૂરી. વી અને આઈ હંમેશા સમપ્રમાણમાં હોતા નથી. આનો એક અર્થ થાય કે સમપ્રમાણતાનો સંબંધ હોય ને તો એનો આલેખ છે ને સીધી રેખા મળતો. સમપ્રમાણતાનો સંબંધ હોય ને તો આલેખ કેવું મળે? સીધી રેખા. કે હું કહું કે વાય ચલે છે એક્સ તો આલેખ આવી સીધી રેખાઓ. સમપ્રમાણતા ન હોય તો સીધી રેખા ન હોય. બરાબર છે. એટલે આના જ અર્થ લખશું કે એટલે કે વી અને આઈ નો સંબંધ અરેખીય હોઈ શકે. અરેખીય એટલે કે એમનો આલેખ સીધી રેખા ન પણ મળે. મળી જાય તો વેલ એન્ડ ગુડ, તો એ ઓહમિક કંડક્ટર કહી દેવાનું, ભાઈ ઓહમના નિયમનું પાલન કરે. પણ અમુક વખતે નથી એ મળતું, તો એને શું કહેવાય? એનો સંબંધ અથવા એનો આલેખ કેવો હોય? અરેખીય. આના ઉદાહરણ આપીએ. તો પેલું ઉદાહરણ કે ઊંચા તાપમાને ધાતુઓમાં વી અને આઈ સમપ્રમાણમાં હોતા નથી, અથવા એમનો સંબંધ અરેખીય હોય છે. આનો આલેખ ટેક્સ્ટમાં આપેલો છે, આપણે દોરી નાખીએ. કે આલેખ મળવો જોઈએ આમ સીધી રેખા, કે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો. પણ ઊંચા તાપમાને નહીં થાય, નીચા તાપમાને થશે. એટલે શરૂઆતમાં આલેખ આમ ચાલશે સીધી રેખા, પણ આગળ જઈને આમ વળી જશે. ચાલવો જોઈએ આમ સીધી રેખા, પણ પછી અરેખીય થઈ જશે. પ્રવાહ મોટો પસાર કરો ને, તમને ખ્યાલ હોય તો કે મોટું ચાર્જર હોય ને તો જલ્દી ગરમ થાય. મોટો પ્રવાહ હોય ને તો ઉષ્મા ઉર્જા વધારે નીકળે, એટલે તાપમાન વધી જાય. એટલે મોટો પ્રવાહ પસાર કરો ને એટલે તાપમાન ઓટોમેટિક વધી જાય. અને ઊંચા તાપમાને વી ચલે છે આઈ થાય નહીં. આ ઊંચા તાપમાને આલેખ છે ને આમ વળી જાય, અરેખીય સંબંધ થઈ જાય. એટલે બાજુમાં આપણે કદાચ લખી શકીએ કે આ શું બતાવે છે? અરેખીય વર્તન. ડોટેડ લાઈન રેખીય છે. કોની માટેનો આલેખ છે? ધાતુઓ માટેનો ઊંચા તાપમાનનો આલેખ છે. આનું હજી એક ઉદાહરણ આપણે આપી શકીએ કે આપણે આગળ જઈને ચેપ્ટર નંબર 14માં ભણશું, પાર્ટ નંબર 2, છેલ્લે અર્ધવાહક પદાર્થો, સેમિકન્ડક્ટર. એમાં આપણે ભણશું કે ડાયોડ પદાર્થનું નામ છે, ટ્રાન્ઝિસ્ટર, આમાં પણ વી ચલે છે આઈ હોતું નથી. ચાલો, આ પેલી મર્યાદા હતી. હવે બીજી મર્યાદા
કે વી અને આઈનો સંબંધ, વી અને આઈનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત છે. વી અને આઈનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત છે. 2 મિનિટ સમજો, અહીંયા ધ્યાન આપો. આ મુદ્દો સમજવો થોડોક અલગ છે, અઘરો તો નથી, અલગ છે. કે આપણો જે સાદો તાર હોય ને, એટલે કે આમ કોપરનો તાર, એલ્યુમિનિયમનો તાર, ધારો કે આ જ એક તાર છે. આ તારને મેં શું કર્યું? બેટરી ભેગું જોડી દીધું. શું કર્યું? આ તાર છે આપણો, એને આપણે કોની ભેગું જોડી દીધું? આ બેટરીની સંજ્ઞા છે. આ ધન ધ્રુવ હોય, આ ઋણ ધ્રુવ. મોટો છેડો હોય ને એ પ્લસ હોય, નાનો હોય એ માઇનસ હોય. પછી આપણે ભણ્યા હોય કે પહેલાના ટાઈમમાં ધન વિદ્યુત ભારોને લીધે પ્રવાહ માનવામાં આવતો. હજી આપણે એમ જ માનીએ છીએ, પણ એને થોડુંક અલગ નામ આપીએ છીએ, રહેવાજી. તો પ્રવાહ ધનને લીધે થાય છે, એટલે ધનમાંથી નીકળશે, અહીંથી પ્રવાહ નીકળશે, આમાંથી પસાર થશે અને ઋણમાં પાછો આવતો રહેશે. ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે ઇલેક્ટ્રોન છે ને આના કરતાં ઊંધા હાલશે. આ ઇલેક્ટ્રોન હાલશે, એ ધનમાં વયા જશે, ઋણમાંથી નીકળશે. બરાબર, આવું આપણે વાત કરેલી હતી. હવે બેટરી શું કરે? તો બેટરી વિદ્યુત ભારોને દોડાવે, ધક્કો આપે, ઉર્જા આપે. એટલે વિદ્યુત ભાર હાલતા થાય એટલે તંત્રમાં શું બને? પ્રવાહ બને. બેટરીની કેપેસિટી વોલ્ટમાં અપાય. કે ધારો કે આપણે અહીંયા 5 વોલ્ટની બેટરી જોડી. કેટલા વોલ્ટની? 5 વોલ્ટની બેટરી જોડી અને મને પ્રવાહ છે એ 2 એમ્પિયર મળ્યો. પ્રવાહ કેટલો મળ્યો? 2. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ કહું. હવે આપણને શું મન થયું કે મેં બેટરીના છેડા ઊંધા કરી, પ્લસ માઇનસ ઊંધા કરી નાખ્યું. કે હવે પ્લસ છે ને આ બાજુ આપી દીધું, આમ ઊંધું કરી નાખ્યું, આને પ્લસ કરી નાખ્યું, આને માઇનસ કરી નાખ્યું. બેટરીના છેડા ઊંધા આપો ને એટલે વીની સંજ્ઞા બદલાય એવી કહેવાય. પહેલાં +5 વોલ્ટ આપ્યા, હવે કેટલા આપ્યા કહેવાય? પહેલાં આમ હતું, આ બાજુ પ્લસ હતું, આ બાજુ માઇનસ હતું. પ્રવાહ અહીંથી નીકળતો, આમાં જતો. આ 5 વોલ્ટ હતા, છેડા ઊંધા કર્યા એટલે મારે અલગ બતાવવું એટલે શું કરવાનું? આને -5 વાંચવાનું. હવે વોલ્ટેજ કેટલા આપું છું? વીની સંજ્ઞા બદલાવી નાખી, વીની સંજ્ઞા ઉલટાવી નાખી. તો હવે શું થવું જોઈએ? પ્રવાહ અહીંથી નીકળે ને આમ વયો જવો જોઈએ. બીજો કંઈ વધારે ફરક પડવો જોઈએ? આવું ઓહમે કીધું. કે ઓહમે એવું કીધું કે તમે છેડા ઊંધા કરો ને અથવા વીની સંજ્ઞા બદલાવો ને તો ખાલી પ્રવાહની દિશા બદલાવી જોઈએ, મૂલ્ય બદલાવવું જોઈએ. મૂલ્ય તો 2 નું 2 જ રહેવું જોઈએ. આ ઓહમના નિયમ ઉપરથી કહી શકાય. પણ અમુક રચનાઓ એવી છે કે જેમાં આનું પાલન થતું. પ્લસમાં છેડા આપો તો કંઈક પ્રવાહ મળશે, માઇનસમાં આપશો તો કદાચ નહીં મળે, કંઈ પસાર જ ન થાય, કાં બહુ નાનો પ્રવાહ પસાર થાય. એટલે કે પ્રવાહનો આધાર કોની ઉપર હતો? વીની સંજ્ઞા ઉપર. કે પ્લસ છેડા આપ્યા તો પ્રવાહ પસાર થાય છે. અમુક રચનાઓમાં છેડા ઊંધા કરી નાખ્યા, વીની સંજ્ઞા બદલાવી નાખી તો કદાચ પ્રવાહ પસાર થતો નથી. આવું ઓહમને ખબર નહોતી એટલે એની મર્યાદા આવશે. ને શું કહે છે કે વી અને આઈનો સંબંધ વીની સંજ્ઞા ઉપર આધારિત છે. કે +5 વોલ્ટ રાખશો તો અલગ પ્રવાહ મળશે, -5 રાખશો તો અલગ પ્રવાહ મળશે. સામાન્ય વાહકોમાં આવું ન થાય. આપણો તાર છે, આ લેમ્પ ને એવી બધી વસ્તુ છે, અમુક જ એવી રચનાઓ છે કે જેમાં આ થાય છે. નિશાની ઊંધી કરો, વીને ઊંધો કરી નાખો તો પ્રવાહ બદલાઈ જાય છે. બદલાવો જોઈએ, મૂલ્ય એનું એ જ રહેવું જોઈએ. પણ નથી થતું અમુકમાં, એટલે આપણે એને મર્યાદા કહીએ છીએ. તો આમાં લખીએ કે એટલે કે સ્થિતિમાન વી ને ધનમાંથી
ઋણ કરતા કે સંજ્ઞા બદલાવતા, કૌંસમાં તમારી માહિતી માટે લખવું હોય તો બેટરીના છેડા ઊંધા કરતા. પહેલા જેટલો જ પ્રવાહ મળતો નથી. આવું કેમાં થાય છે? તો આના ઉદાહરણ છે ડાયોડ, જે આપણે 14મા ચેપ્ટરમાં ભણશું. કે ડાયોડ માટે આપણે આલેખ દોરીએ. આમાં 3 મર્યાદા છે, ત્રણેયમાં આલેખ આવશે. અને આ જે ક્વેશ્ચન છે એ બહુ જ આઈએમપી છે બોર્ડ માટે. તો આમાં આલેખ દોરીએ. આઈ વિરુદ્ધ વી નો દોરું છું. ટેક્સમાં આમ આપ્યો છે. થોડુંક ફેરવી નાખો, ઉભા રહેજો એક મિનિટ. આ બાજુ ધન સ્થિતિમાન હોય, આ બાજુ ઋણ સ્થિતિમાન, બરાબર. પ્લસ વોલ્ટેજ, માઇનસ વોલ્ટેજ. તો ડાયોડનો જ્યારે આપણે આલેખ દોરીએ ને તો પ્લસ વોલ્ટેજમાં આવો આલેખ મળશે, આ ટાઈપનો. પ્લસ વોલ્ટેજમાં આ ટાઈપનો આલેખ મળશે. અને પ્રવાહ હશે ને મિલી એમ્પિયરમાં મળશે. મિલી એટલે 10⁻³ પણ જ્યારે ડાયોડને તમે ઊંધા છેડા આપો, પહેલાં કરતાં ઊંધા છેડા આપો, તો આલેખ આવો નવો મળવો જોઈએ જો ઓહમનો નિયમ સાચો હોત તો. પણ આવો મળતો નથી. વિરુદ્ધમાં આલેખ છે ને ઊંધો મળે છે, અથવા અલગ મળે છે. આ ટાઈપનો આલેખ મળે છે. અને પ્રવાહ તો છે ને એ મિલી નહીં પણ માઇક્રો એમ્પિયરમાં મળે છે. માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ પ્રવાહ થાય. આને તમે 0 પ્રવાહ પણ વિચારી શકો કે પ્લસમાં મિલીમાં મળે છે, છેડા ઊંધા કરો એટલે પ્રવાહ માઇક્રોમાં મળે છે, અતિ સૂક્ષ્મ પ્રવાહ થઈ જાય છે. એટલે આને લગભગ તમે 0 પ્રવાહ કહી શકો કે કાંઈ પ્રવાહ પસાર થતો એ થાય છે, પણ એ આપણે ત્યારે ભણશું 14મા ચેપ્ટર. અહીંયા આપણો મેઇન સમજવાની વસ્તુ શું છે કે વીની સંજ્ઞા બદલાવી નાખી, છેડા ઊંધા કરી નાખ્યા, તો પ્રવાહ વિરુદ્ધમાં એટલો ને એટલો મળતો, કિંમત એની અલગ થઈ જાય છે. બરાબર. ગ્રાફમાં બધી વસ્તુ વ્યવસ્થિત લખજો, મિલી લખજો, માઇક્રો લખજો, ગ્રાફ વ્યવસ્થિત દોરજો. ગ્રાફ ઘણી બધી વસ્તુ કહે છે આમ. ચાલો હવે ત્રીજી મર્યાદા, ઓલું છેલ્લું ભૂસી નાખું છું. ઓય રહ્યું આપણું. ત્રીજી મર્યાદા કે વી અને આઈનો સંબંધ અનન્ય નથી. વી અને આઈનો સંબંધ અનન્ય નથી. કે તમે 5 વોલ્ટ આપો તો 2 એમ્પિયર પ્રવાહ પસાર થઈ જાય સાદા તારમાંથી, ઓહમિક તારમાંથી, ઓહમના નિયમનું પાલન કરતા તારમાંથી. ગમે ત્યારે તમે 5 વોલ્ટ પસાર કરશો, 2 જ પ્રવાહ મળશે, બીજો કોઈ પ્રવાહ મળશે. પણ અમુક રચનાઓ એવી છે કે જેમાં એક જ પ્રવાહ છે ને એ ઘણા બધા અલગ અલગ વોલ્ટેજ માટે મળી શકતો. આપણને એવું લાગે કે એક પ્રવાહ એક વોલ્ટેજ બસ ફિક્સ, આ પ્રવાહ ઉપર આ જ વોલ્ટેજ હોવા જોઈએ, આટલા વોલ્ટેજ આપ્યા તો આટલો જ પ્રવાહ મળવો જોઈએ, આજે માપો, કાલે માપો, પરમદી માપો. પણ અમુક રચનાઓ એવી છે કે જેમાં એક જ આઈની કિંમત માટે વીની 2-3 કિંમત મળી શકે છે. એક જ આઈની કિંમત માટે વીની 2-3 કિંમત મળે છે. એટલે આપણે શું લખીએ છીએ કે વી અને આઈનો સંબંધ અનન્ય નથી. અનન્ય હોત એટલે કે યુનિક હોત, એક હોત તો એક આઈ સામે એક જ વી મળે, પણ અનન્ય નથી એટલે એક આઈ સામે 3-4 વી મળશે. બરોબર છે? તો એ જ આપણે લખવાનું છે. વી અને આઈનો સંબંધ
અલગ અલગ રચનાઓ માટે, બરાબર, બધી માટે એવું ન હોય. અમુક એવી રચનાઓ પણ આપણને જોવા મળે છે, બરાબર, જેની માટે આઈ અને વી અલગ અલગ કિંમત માટે સરખા હોય છે. જો ચાલો લખતા જ કે વી અને આઈનો સંબંધ અનન્ય, આ બધા માટે ન થતું હોય. તમારે કોઈકની ભૂલ કાઢવી હોય તો પકડીને કાઢતા હોય કે અહીંયા માર્ક્સ ન આવ્યા, ઉहाँ ન આવ્યા, તે આ ન કર્યું, તે ઓલ ન કર્યું. પણ એ હર વખતે બધામાં લાગુ ન પડતું હોય. આમાં એવું જ છે કે આપણે એની ભૂલ ગોઈતી છે કે ભાઈ ઊંચા તાપમાન નથી લાગુ પડતો, આ ડાયોડમાં લાગુ નથી પડતો, પછી આ એકમાં બે મળે છે, બરાબર. આનું ઉદાહરણ આપશું તો એવી ભૂલું પકડીને બતાવી છે, એ મર્યાદા છે. ચાલો, તો અનન્ય નથી એટલે કે આઈના એક મૂલ્ય માટે વીના જુદા જુદા મૂલ્યો મળી શકે. આનું ઉદાહરણ આપણે આપીએ તો GaAs ટેક્સ્ટમાં ખાલી આટલું લખેલું છે, પણ આને મારે પૂરું વાંચવું હોય તો ગેલિયમ આર્સેનિક સેમી કંડક્ટર, પાછું આપણે એડ કરીશું સેમી કંડક્ટર, બરાબર. આ કંડક્ટરનો સેમી કંડક્ટરનો પ્રકાર છે, અર્ધવાહકનો પ્રકાર છે, ગેલિયમ આર્સેનિક સેમી કંડક્ટર અથવા ગેલિયમ આર્સેનિક ડાયોડ પણ કહી શકો. અને બીજું આનું ઉદાહરણ છે ટનલ ડાયોડ. કેવો ડાયોડ? ટનલ ડાયોડ. આમાં પણ એક આલેખ આપેલો છે. આઈ વિરુદ્ધ વી નો આલેખ છે. આલેખ જોવા જાઓ તો કંઈક આ પ્રકારનું મળે છે. આમાં ક્યાં ડબલ વેલ્યુ મળે છે? તો એક મિનિટ ધ્યાન આપો કે અહીંયાથી મેં છે ને આઈની એક વેલ્યુ પસંદ કરી લીધી, ગમે એ 5 એમ્પિયર 10 એમ્પિયર આલેખમાં જે પ્રમાણે. એની માટે મારે વી ગોતવું હોય તો અહીંથી રેખા કરવી પડે લાંબી. તો તમે જુઓ વીની બે કિંમત મળશે, એક અહીંયા V1 અને એક અહીંયા. તો એક આઈ માટે બે વી મળે છે. સંબંધ અનન્ય. હવે આ આલેખમાં થોડીક એક્સ્ટ્રા વસ્તુઓ પણ આપી છે ટેક્સ્ટમાં, તો લખી નાખી કે આ છે ને એનો અરેખીય ભાગ છે. જે વક્ર ભાગ હોય ને એને કેવો ભાગ કહેવાય? અરેખીય. આમાં જેવું હતું ને આ વક્ર ભાગ હતો એને કેવો ભાગ કહેવાય? તો અહીંયાથી આટલો ભાગ છે ને આ ટોપી જેવો, એ અરેખીય ભાગ છે, બરાબર છે. અને આ તમે પાછળનો ભાગ જોશો ને અહીંયા આલેખનો ઢાળ સતત ઘટતો જાય છે. શું થાય છે? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે આઈ વિરુદ્ધ વી નો જે ઢાળ હોય ને એ 1/r બતાવે, અથવા અવરોધ ભેગો સંબંધિત હોય. કોની ભેગો સંબંધિત હોય? અવરોધ ભેગો. એટલે આ ભાગ છે ને એ ઋણ અવરોધ ધરાવતો ભાગ છે. એમને એક્સ્ટ્રા આપ્યું છે તો આપણે લખી નાખશું, એનો કોઈ યુઝ નથી. ઋણ અવરોધ તો એ નથી આવતું. ઓહો, હું ભૂલી ગયો, અહીં સુધી જતું ને કે આ આવી ગયું. આવું છે પાછું આ બધું દોર દો ભાઈ. તમારે હાલે પછી ઓલા અંદર બેઠા હોય એ રાયડું પડતા હોય, એ ભલે આપણને સંભળાતું ન હોય. કે વી અને આઈનો આલેખ છે ને આ પ્રકારનો મળશે. આઈની એક કિંમત માટે વીની આપણને બે કિંમત મળશે, બરાબર. અને અહીંયા છે ઋણ અવરોધ, કારણ કે ઢાળ છે એ સતત ઘટે છે, બરાબર છે. અહીંયા આપણે આ મર્યાદાવાળો ટોપિક પૂરો કરીએ છીએ. કેટલી વસ્તુ યાદ રાખશો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડ માટે, યાદ રાખવાનો છે 3 આલેખ 3 સ્ટેટમેન્ટ. પહેલાં તો શું કહે છે કે વી આઈના સમપ્રમાણમાં હોવો જોઈએ. ઓમ કહી ગયા, આપણે ના પાડતી નથી હોતું
નથી. એના ઉદાહરણ આપી દેશું. ભાઈ ઊંચા તાપમાને ધાતુ અને ડાયોડ ટ્રાન્ઝિસ્ટર બધું છે. આલેખ આપી દેશું. બીજું શું છે? વી અને આઈનો સંબંધ સંજ્ઞા ઉપર આધારિત છે. વી પ્લસ લ્યો માઇનસ લ્યો પ્રવાહ બદલાઈ જશે. એના ઉદાહરણ આપી દેશું. ડાયોડ બાજુમાં આલેખ આપી દીધો. ત્રીજું છે વી અને આઈનો સંબંધ અનન્ય નથી. એક આઈ માટે 2-3 વી મળી શકે. આલેખ દોરીને ઉદાહરણ આપી દેવાનું. ક્લિયર છે? પોઝ કરી દે એક મિનિટ. હવેનો આપણો છે ને ટોપિકનું નામ છે, આપણે એક ટોપિક આગળ બાકી રાખ્યો છે, સુવાહકોમાં વિદ્યુતનું વહન કઈ કઈ રીતે થાય છે, કેટલા કેટલા પ્રકારના વાહકો આવે છે. લગભગ બીજા પેજ ઉપર જ છે, બરાબર છે? તો અત્યારે એને થોડુંક જોઈ લઈએ. ચાલો હેડિંગ આપો. સુવાહકોમાં વિદ્યુત વહન આવું છે ને લગભગ ટોપિકમાં. સુવાહકમાં વિદ્યુત વહન પેજ નંબર 94 ઉપર હશે. હા, એ વિદ્યુત પ્રવાહ. તો પેલા કેટલા કેટલા ટાઈપના સુવાહક આવે છે આપણી માટે અત્યારે? આમ તો ઘણા બધા પ્રકાર પાડી શકાય, બરાબર? સુવાહકના કેટલા પ્રકાર પાડીએ છીએ? આપણે 3 પ્રકાર પાડીએ છીએ. પેલું છે ધાતુઓ. પેલું શું છે? ધાતુઓમાં આપણને ખબર હોય છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય ની અંદર ભ્રમણ માટે મુક્ત, એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હોય છે. તો એ વિદ્યુત ભારનું વહન કરશે. ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ભાર લઈને આગળ વધશે તો પ્રવાહ રચાશે, બરાબર? તો ધાતુઓમાં વિદ્યુત ભારનું વહન કોણ કરશે? મુક્ત ઇલેક્ટ્રોન. પછી વિદ્યુત વિભાજ્યમાં, જેને તમે ઇલેક્ટ્રોલાઇટ કહેતા હો, ઇલેક્ટ્રોલાઇટ કેમેસ્ટ્રીમાં આવતું, કે જેમ કે HCl નું દ્રાવણ બનાવ્યું તો એમાં H+ અને Cl- આયન હોય, એનાથી વિદ્યુત વહન થાય. અથવા H2SO4 નું બનાવ્યું તો H+ ને SO4 - 2 એનાથી વિદ્યુતનું વહન થાય. એનું નામ શું છે? કોમનલી એને આયનો કહેવાય. તેમાં આયનોથી વિદ્યુત વહન થાય. ત્રીજું છે અર્ધવાહક, અથવા એને સેમિકન્ડક્ટર કહેવાય. લખવું એટલે લખજો સેમિકન્ડક્ટર. એની અંદર 2 લોકો વિદ્યુતનું વહન કરે અથવા વિદ્યુત ભારનું વહન કરે. એકનું નામ છે મુક્ત ઇલેક્ટ્રોન અને બીજાનું નામ છે હોલ. અર્ધવાહકમાં કોણ કોણ વિદ્યુતનું વહન કરશે? એક મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોન દોડશે, વહન કરશે તો પ્રવાહ બનશે. બીજું હોલ. હોલ છે ને ધન ભારિત વસ્તુ છે, એ આપણે 14મા ચેપ્ટરમાં જ જોશું. હોલનો વિદ્યુત ભાર હોય ધન. કે હોલને લીધે પણ વિદ્યુતનું વહન થતું હોય છે. આ બધાને કોમનલી કહેવાય વિદ્યુત ભાર વાહકો. મુક્ત ઇલેક્ટ્રોન, આયનો, હોલ, આ બધાને કોમન શબ્દ શું કહેવાય? વિદ્યુત ભાર વાહકો. કે જે વિદ્યુત ભારનું વહન કરતા હોય એ બધાને શું કહેવાય? વિદ્યુત ભાર વાહકો. એમાં પ્રોટોન આવી શકે, ઇલેક્ટ્રોન આવી શકે, આયનો આવી શકે, પછી હજી કોણ રહી ગયું? હોલ આવી શકે. તો કોમનલી આ બધાને કહેશું વિદ્યુત ભાર વાહકો, બરાબર? એ લખી નાખજો. આપણે આ ચેપ્ટરમાં ખાસ કરીને આ પહેલા ઉપર ફોકસ કરવાનું થશે. હવે 1-2 લેક્ચર આની ઉપર જ ફોકસ ચાલશે કે ધાતુઓમાં શું થાય છે. ધાતુઓમાં વિદ્યુત ભારનું
વહન. તો આમાં તમે બે પાર્ટ પાડી શકો કે બહારથી કંઈ હળી ન કરી હોય, બહારથી કંઈ આપ્યું હોય નહીં, બેટરી ન લગાડી હોય, કેપેસિટર ન લગાડ્યું, એવું કાંઈ બહારથી કોઈ સાધન જોડ્યું હોય નહીં. એ બધા સાધનો શું કરે કે એ બધા સાધનો છે ને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે. તમે ભણી ગયા હોય કે વિદ્યુત ક્ષેત્ર શું કરે, તો વિદ્યુત ભારો ઉપર બળ લગાડે, F બરાબર QE મુજબ. વિદ્યુત ક્ષેત્ર શું કરે, વિદ્યુત ભારો ઉપર બળ લગાડે, F બરાબર QE મુજબ. બળ લાગ્યું તો એ હાલતા થશે, હાલતા થયા તો શું રચાય, પ્રવાહ. વિશેષ પડે ને તમે બધા હાલતા થાવ એટલે તમારો પ્રવાહ રચાણો. તો વિદ્યુત ભારનું જ્યારે બળ લાગે એ હાલતા થાય એટલે પ્રવાહ રચાય. ને હાલતા કેમ કરવા, તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો. એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવશે, તો બેટરી, કેપેસિટર, આ બધી રચનાઓથી ઉત્પન્ન થતું. બરાબર છે. તો આપણે આમાં બે પાર્ટ જોશું. એક તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, કે બહારથી કાંઈ જોડ્યું ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એમને એમ તાર આપણો અહીંયા પડ્યો છે, બરાબર, એની અંદર શું થાય છે એ મારે વિચારવાનું છે. આપણે ધાતુ માટે જ વાત કરીએ છીએ. ધાતુની અંદર કોણ હોય, મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોનને તમે વાયુના અણુઓ સાથે સરખાવી શકો. આપણે હમણાં ચેપ્ટર પૂરું કર્યું હોય વાયુનો ગતિવાદ, કે વાયુના ગતિવાદ કોની ઉપર આધારિત હતો, કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. શું કામ ગતિમાં હોય, બહારથી તાપમાન આપવામાં આવે, તાપમાનને લીધે એની પાસે ઉષ્મા ઉર્જા હોય, એને લીધે હખણા ન બેહતા હોય. ગરમી થતી હોય તો આપણે હલબલ કરતા હોય. સેમ વસ્તુ છે કે વાયુના અણુઓ ઉપર તાપમાનને લીધે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન સેમ વસ્તુ છે, કાંઈ ફરક નથી. કદાચ એ ચેપ્ટર ચલાવતા હોય ને તો મેં તમને કીધું હોય કે આ જ જે મોડલ છે, આ જ જે આપણે સૂત્રોને બધું ભણીએ છીએ એ બીજે ક્યાંક પણ તમે ઘણી જગ્યાએ લગાડી શકો. માંથી એક જગ્યા છે મુક્ત ઇલેક્ટ્રોન, કે મુક્ત ઇલેક્ટ્રોનનું બિહેવિયર વાયુના અણુઓ જેને ખૂબ મળતું આવે, એટલે ઓલા બધા ચેપ્ટરના સૂત્ર અહીં લગાડી શકો. આપણે લગાડશું ને, બરાબર છે, સમજવા માટે કહું છું. તો ત્યાં આપણે શું વિચાર્યું કે વાયુના અણુઓ ગાંડા હોય, કઈ બાજુ જાય કાંઈ નક્કી હોય, ગાંડાના ગામ ન હોય એમ કીધું હોય. કે એક વાયુનો અણુ હોય તો એ આ બાજુ જઈ શકે ને આ બાજુ જઈ શકે, મન પડે ત્યાં જાય. બધી બાજુ જવાની સંભાવના સરખી હોય, એ નક્કી હોય. અને વાયુના અણુઓની સંખ્યા કેટલી બધી હોય, લાખો કરોડોમાં હોય, આપણે અનંત કહી શકીએ, અગણિત સંખ્યા હોય. સેમ વસ્તુ મુક્ત ઇલેક્ટ્રોનમાં. તો તમે એક તાંબુ ઉપાડો ને, એમાં એકમ કદમાં 10⁻28 મુક્ત ઇલેક્ટ્રોન હોય. 10⁻28, તો એ અનંત જ કહેવાય. આટલી મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને તાપમાનને લીધે બધા અસ્તવ્યસ્ત ગતિમાં હોય, વાયુ સાથે સરખાવી શકાય. હવે આપણે ત્યાં શું કીધું કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિમાં છે. તો વાયુના અણુ જેટલા આ બાજુ જવાની સંભાવના છે, એક બાજુ જવાની સંભાવના છે, એટલી જ સંભાવના એની બીજી બાજુ જવાની છે. નક્કી કાંઈ હોય નહીં. સંભાવના આ બાજુ જઈ 50% સંભાવના હોય ને 50% આ બાજુ જવાની સંભાવના. સેમ વસ્તુ ઇલેક્ટ્રોનમાં થાય કે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, તો જેટલા ઇલેક્ટ્રોન એક તરફ જવાની સંભાવના હોય એટલા જ ઇલેક્ટ્રોન તમે બીજી તરફ જતા વિચારી શકો. એટલા જ ઇલેક્ટ્રોન બીજી તરફ જતા વિચારી શકો. એટલે જ તો અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં પ્રવાહ રચાશે નહીં. ખાલી એમને એમ તાર મળ્યો હોય, અંદર ઇલેક્ટ્રોન તો અડિયું કાઢે છે, તો તમારે ક્વેશ્ચન ન થવો જોઈએ કે પ્રવાહ રચાય છે કે નહીં. તાર છે, ઇલેક્ટ્રોન તો દોડે છે, ગતિમાં છે, તાપમાનને લીધે, તો પ્રવાહ રચાવવો જોઈએ કે નહીં. તો ખાલી તારને એમને લેમ્પ ભેગો જોડી દીધો તો લેમ્પ ચાલુ થવો જોઈએ. થતું નથી. શું કામ નહીં થતું હોય? કારણ કે અસ્તવ્યસ્ત ગતિમાં છે,
જેટલા એક તરફ જવાનો છે એટલી જ સંભાવના બીજી તરફ જવાની છે. એટલે અહીંયા તમે એક આડછેદ વિચારો, કાલ્પનિક એક આડછેદ વિચારો તારની અંદર. તો ટોટલ 100 હોય તો 50 આ બાજુ જશે અને 50 તો અહીંયાથી પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો થયો? 50 આ બાજુ ગયા, 50 આ બાજુ ગયા, આ બાજુવાળાને પ્લસ આને માઇનસ કહી દો. ટોટલ અહીંયાથી કેટલા નીકળ્યા? 0. એટલે આડછેદમાંથી કુલ પ્રવાહ, પરિણામી પ્રવાહ કેટલો થયો? જેટલા આ બાજુ ગયા એટલા જ વિરુદ્ધ બાજુ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, હવે ફાઇનલ બોલું છું, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. જેટલા ઇલેક્ટ્રોન એક તરફ જશે એટલા જ ઇલેક્ટ્રોન બીજી તરફ જવાની સંભાવના હોય છે. એટલે કોઈ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર શૂન્ય થશે. કેવો થશે? એટલે ગેરહાજરીમાં કોઈ પ્રવાહ પસાર થતો, ભલે અંદર ગતિમાં હોય. ક્લિયર છે? અહીં સુધી ભેગા છો બધાય કે હોઈ ગયા? અંદરવાળા તમને કહું છું. હવે બીજો પાર્ટમાં આવી કે હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હાજરીમાં શું કરશું? શું કહ્યું? મુક્ત ઇલેક્ટ્રોન હોય ને, કક્ષા મૂકીને અંદર મટીરિયલમાં આટા મારતા, એ ગતિ કરવા માટે મુક્ત છે. છેલ્લી કક્ષાવાળા હોય એની ઉપર ન્યુક્લિયસ અથવા એનું ધન વિદ્યુતભારનું એટલું બધું બળ લાગતું હોય નહીં, તો એ અંદર મટીરિયલમાં ફરવા માટે મુક્ત. એમાં કક્ષા ક્યાં આવી? એટલે મેં ખાલી મુક્તની જ વાત થાય છે, બીજા કોઈની વાત નથી થતી. અંદર કક્ષાવાળા તો એમને જ છે, પકડાઈને જ બેઠા છે. બરાબર? આ ટેક્સમાંથી લખવાનું હશે એટલે ખોટી મહેનત અત્યારે ન કરતા, વાળતા જ છે, હું કરાવી દઉં છું. એવા હાજરીમાં વાત કરી કે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો શું થયું કે આ આપણો તારને મેં કોની ભેગું જોડ્યું? બેટરી ભેગું. બેટરીનો મોટો છેડો પ્લસ કહેવાય, નાનો છેડો માઇનસ કહેવાય. પ્લસ છેડો જેની ભેગો જોડેલો હોય ને એ પ્લસ થઈ જાય. પ્લસ છેડો જેની ભેગો જોડેલો હોય એ પણ કેવો થઈ જાય? માઇનસ જોડેલો હોય માઇનસ થઈ જાય. સેમ વસ્તુ તમે કેપેસિટરથી પણ કરી શકો કે આને કેપેસિટરની પ્લેટ વચ્ચે રાખો તો પ્લસ પ્લેટ બાજુ પ્લસ થઈ જશે, માઇનસ પ્લેટ બાજુ માઇનસ થઈ જશે. ટેક્સમાં બે કરેલા છે, જોઈ લેવું. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ હોય? પ્લસથી માઇનસ. આ વસ્તુ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? પ્લસથી માઇનસ. આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે ઇલેક્ટ્રોનને છૂટો મૂકો, આ ઇલેક્ટ્રોનને મેં મૂકી દીધો, તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાશે? પ્લસ બાજુ. ઇલેક્ટ્રોન ઉપર આ સાઈડ બળ લાગે. આવું કદાચ તમે ભણી ગયા હોય કે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે અને ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. એટલે અહીં ધન વિદ્યુતભાર મૂક્યો જ ને તો આમ જાય, એને તો આપણે પ્રવાહ કહીએ છીએ. ધન વિદ્યુતભારની દિશામાં જે ગતિ થાય એને શું કહીએ? પ્રવાહ. આપણે ઓલું રેવાજીકમાં જ ચાલીએ છીએ, પણ અહીંયા એનું કાંઈ કામ નથી. આપણે ખાલી ઇલેક્ટ્રોનનું જ કામ છે કે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં આવશે અથવા ધન બાજુ આવશે. હવે પહેલાં જેવું નથી. પહેલાં તો એ આપમેળે જે બાજુ જવું એ બાજુ જતો. કોઈ બાહ્ય અસર હતી, અહીં મેં બાહ્ય અસર લગાડી દીધી. બાહ્ય અસર લગાડીને એટલે બધાય આ બાજુ જશે, એક નહીં. એક્ઝામ્પલ આપું કે ભાઈ એમને એમ આપણે ક્લાસમાં બેઠા હોઈએ તો થોડાક આમ જોતા હોય, થોડાક આમ જોતા હોય, થોડાક પાછળ જોતા હોય. કોનું ધ્યાન ક્યાં હોય કંઈ ખબર હોય નહીં, ચારે બાજુ જોતા હોય બધા. જો બારીમાં કોક આવ્યું તો બધા આમ નહીં જોયું. બારીમાં જો કોક નીકળું કે આ ભાઈ દરવાજે પાસે કોક નીકળું તો આપણે બધા આ બાજુ જોવે તરફ. તો એ આપણે કીધું દરવાજા બાજુ કોક નીકળું તો એ બાહ્ય અસર લગાડી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું, બધા આમ જોવા માંડ્યા. સમજાણું? બધા એક દિશામાં હાલશે તો હવે પ્રવાહ 0 થશે, હવે કાંઈક પ્રવાહ મળશે. આ હાજરીની વાત થઈ. ક્લિયર છે? એટલે હાજરી માટે તમારે શું કરવું પડે? સોરી, પ્રવાહ માટે તમારે શું કરવું પડે? બહારથી વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે. જો ન લગાડો તો
તો અડધા અડધા થઈ જાય ને કુલ પ્રવાહ 0 થઈ જાય. ક્લિયર છે? વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લગાડી શકો? કેપેસિટર વડે. આ પ્લેટને ધન કરી નાખો અને ઋણ કરી નાખો કેપેસિટરથી, અથવા બેટરી લગાડી દો, બે પોસિબલ છે. ક્લિયર છે? આ સાથે આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. આ વ્યવસ્થિત વાંચજો, સુવાહકમાં વિદ્યુત વહન, અને આ તમારે લખવાનું પણ ટેક્સ્ટમાંથી થશે. આ બધું છે એ મેં લખાવેલું, એ ચાલશે. સદિશ સ્વરૂપ પછી મર્યાદાઓ એ બે મેં લખાવેલી લખજો, અને આ છે એ ટેક્સ્ટમાંથી હોમવર્કમાં લખજો. અને આ ખાસ વાંચીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં આનો ખૂબ જ ઉપયોગ કરશું આપણે. આજે હમણાં વાર્તા કરી. બરાબર છે? થેન્ક યુ.